પણ મને ખુશી છે કે મારી બીજી દીકરી પણ પટેલમાં જાય એવું ચાહું છું. એટલે વેવાઈ વળવું તો આવવું પડે મારે અહીંયા આગળ. આ ભાઈ થોડું માઇક ગોઠવે ત્યાંથી તમને હસાઈ દઉં. આમાં એવું છે કે આ આયોજનનો એક ભાગ છે, તમને શીખવાડું કે તમને જેવું સંભળાય છે ને એવું હાલ મને નથી સંભળાતું, એટલે મારે જોરથી બોલવું પડે, એટલે મારું ગળું બેસી જાય. સવારે વિસનગરમાં 30,000 લોકો મને સાંભળવા આવ્યા હતા, પણ એ લોકો સાંભળે ને મારે જોરથી કે મને નતું સંભળાય, એટલે મેં કીધું ભાઈ સ્પીકર આગો ભૂંગળું આમ ફેરો, મને સંભળાય છું, બીજું કશું. એટલે હી ઇઝ ટ્રાઇંગ. ઘરમાં બહેરું નથી સાંભળતું, લોકો સાંભળે છે. લગભગ 1375 પ્રોગ્રામ કરીને આ 1376મો પ્રોગ્રામ આપની સમક્ષ કરી રહ્યો છું. અને સાહેબ 1 રૂપિયો પર્સનલી લીધો નથી સંજય રાવલ માટે કોઈ દિવસ કોઈની પાસે. અહીં જયારે પેલા સાહેબ વાત કરતા હતા જીપીએસસી ને એક્ઝામ્સ ને, યુ આર ગોઈંગ ફોર યોર ફ્યુચર. હું નોકરી ધંધા કે મને ખબર નથી હું શું બોલીશ, કેમ કે બોલિંગ થાય એવી બેટિંગ થાય. હલો, હા 100 વર્ષનો થજે ભાઈ હો તું. મને લગભગ તમે બધા યુટ્યુબ પર બધી રીતે સાંભળ્યો હશે. મને લોકો કેમ સાંભળે છે સાહેબ? આજે આવનારા 3 વર્ષમાં મારો એક દિવસ ખાલી નથી. મારી પાસે 1270 ફોર્મ ઇન્ક્વાયરી પડી છે. મારે ડેટ આજે હું ડેટ આપવાનો નતો, મેં ના જ પાડી હતી ચોખ્ખી. પણ આ જબ્બા વાળો ને એની બાજુ આ 2 સલાઓ મને લોહી પી ગયા છે મારું. 2 જણા 3-4 બાજુથી મેં કીધું નહીં થાય. સવારે 20 સાંજે ગલુદાન. મેં કીધું ભાઈ મારો માણસ શું યાર, એક તો તમે કોઈ આલો નહીં, બ્રાહ્મણ ખાઈશું. પણ એમનો એટલો પ્રેમ હતો, મારી મેનેજર અને હિતેશે ના પાડી, પણ કિશન અને આ ભાઈ એટલા પાછળ પડી ગયા. પછી મેં કીધું ચલો હું વિસનગરથી ગલુદણ જઈશ ત્યારે વચ્ચે અહીંયા થોડી વાર વેવાઈઓને મળીને જઈશ. એટલે પછી હું અહીંયા આવ્યો. બહુ રેકોર્ડેડ વાત, તમને જરાય અતિશોક્તિ નથી કહેતો સાહેબ. હું લગભગ ગુજરાતમાં 700 પ્રોગ્રામ ને 650 ગુજરાત બહાર સમગ્ર વિશ્વમાં, પણ પટેલો જેવી ખાનદાની ને સંસ્કારવાળી બહુ ઓછી પ્રજા છે, તમને દાવા સાથે કહું. સાચું કહું, સાચું. પટેલોની અંદર જે સંપ છે, દરેક સમાજને સાથે લઈને ચાલવાની જે ભાવના છે. હું સરદારધામમાં ગગજીભાઈ મારા મિત્ર છે, હું રેગ્યુલર ત્યાં આગળ એમના ત્યાં બેઝમેન્ટમાં જઉં છું છોકરાઓને મોટિવેશન માટે. હું એક જ નોન પટેલ હોઉં છું, પણ હવે એમને સ્વીકાર્યું કે આ અડધો આપણા વાળો જ છે, વાંધો નથી. અમે બોલે એટલે તમે બામણ ના સમજતા, અડધો પટેલ સમજો. હું કોઈ વક્તા નથી, સ્પીકર નથી. હું તમને ખાસ એક જુદી વાત, આજે આ જે માણસ તમારી સામે ઉભો છે ને એ મારો આદર્શ છે. જબરજસ્ત આ માણસ, પણ ઈશ્વર આવા લોકોને જલ્દી લઈ લે છે. જબરજસ્ત મેસેજ આપીને ગયો. આપણે પટેલ હોઈએ, બ્રાહ્મણ તો બરાબર છે, એક સમાજ વ્યવસ્થા છે ને આપણી બધું છે ને આપણે કરવાનું છે. સરદાર પટેલ જે પટેલ હતા એ આખી વાત જ જુદી હતી. આપણે એ પટેલ બનવું છે. પટેલ એટલે ગામનો પટેલ કહેવાય છે, આખા ગામનું ધ્યાન રાખે, હે ને. હું નાત જાત ધર્મ વ્યવસ્થામાં માનતો નથી, હું વ્યક્તિમાં માનું છું કે વ્યક્તિથી સમાજ છે, સમાજથી વ્યક્તિ નથી. વ્યક્તિ મજબૂત થવો જોઈએ, એક એક વ્યક્તિ મજબૂત થવો તો સમાજ મજબૂત થાય. અને એટલે સૌથી પહેલી પાયાની વાત કે વ્યક્તિ મજબૂત ક્યાંથી થાય એ વાત હું તમને કરવા આવ્યો છું. તમે જુઓ, હાલ હું અહીંયા ફોટો પાડું તો બધા જીવનમાં મજા નથી. કરોડપતિ હોય, રોડપતિ હોય, ભિખારી હોય, એમએલએ હોય, એમપી, જેને જુઓ ને મોટા થાવ ખબર પડશે. તને હું પડી મને પડશે. તું દિવેલ પીધેલો ફરે, હું દિવેલ પીધેલો ફરી. તમે હાલ હસો તો કેવા લાગો છો, ફેર એન્ડ લવલી જેવા. હમણાં બહાર રહે સ્કૂટર ચોક્યું. કેટલી ચિંતાઓ, કેટલો ભય. લગ્ન થશે કે નહીં થાય, નોકરી મળશે કે નહીં મળે, જીવન સાથી મળશે કે નહીં મળે, મળશે કેવું ચાલશે, લોચા તો નહીં પડે, છોકરા થશે કે નહીં થાય, એને નોકરી મળશે કે નહીં થાય, કેટલી ચિંતા. નોકરી મળશે તો પોસ્ટિંગ કેવો થશે, સતત ભય, સતત ચિંતા. કેમ? આપણું કન્ડિશનિંગ ખોટું થયું. તમે કાલે કલેક્ટર બનશો, પીએસઆઈ બનશો, નહીં બનો, પટાવાળા બનશો, કશું નહીં કરો. જરૂર નહીં તમે બધા આટલા બધા બને તો ગુજરાતમાં દાટ વળી જાય. બીજા બનશે ને, બધા આવું કરતા હશે. પણ જીવન આખી જુદી વાત છે.
સાહેબ 5 લાખ રૂપિયાનું ડાઇનિંગ ટેબલ આવે પણ 5 લાખમાં ભૂખ ના આવે. 5 લાખનો પલંગ આવે પણ 5 લાખમાં ઊંઘ ના આવે. જીવન શું છે ખબર નથી. સાહેબ બહુ નમ્રતાથી કહું છું, જે બોલું છું એ જીવું છું, જે જીવું છું એટલું જ બોલું છું. સંસ્કાર હશે ને, સંસ્કાર ખાનદાની, તો પૈસો જખ મારીને આવશે, પણ પૈસા હશે તો સંસ્કારો નહીં આવે. સાહેબ આ વાત લખી રાખજો, આ સૌથી પાયાની વાત. આજે જે બધું આ લવ મેરેજ ને સોશિયલ મીડિયા, ક્યાં છો? ઠોકાઈ જશે ઘેર જતો છાનો મને. આખું જુદું છે. હમણાં એક પટેલ મળ્યા મહેસાણામાં, મને કે તમે કે કરતા હતા ને પછી બેબલીને મોબાઈલ લાવી આલ્યો. મેં કીધું કેમ? મને કે એનું ધ્યાન રહે ને. મેં તો હવે આખું ગોમ એનું ધ્યાન રાખશે. આ ખબર જ નહીં. દરેક વસ્તુના સોશિયલ મીડિયા ના હોત તો તમે મને ઓળખતા ના હોત. કોઈ સંજય રાવલ, હું સીધો 54 વર્ષનો જન્મ્યો નથી. હતો જ તમને ખબર હવે પડી. તમને ખબર હતી કે આ નોટ અહીંયા આવશે? આવી ગઈ ને? હાલ આપણે મંદિર જતા ને કૂતરું બટકું ભરી જાય. આપણે કેવું બટકું ભરવા ગયા હતા? અરે પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય. જોયું ને? જીવન આખું જુદું છે. તમને શું ભણાવે છે? એક સિલેબસ હોય, સિલેબસ તૈયાર કરવાનો, પરીક્ષા તોય હાલ નપાસ થઈએ. જીવનમાં સાલો સિલેબસ જ નથી. રોજ સવારે નવી માકર, નવી ચેલેન્જ, તો એના માટે તૈયાર રહેવાની મારી પાયાની વાત છે. લાઈફ ઇઝ સો બ્યુટીફુલ, સાલું કોઈ કહેતું નથી. એક બાજુ 300 ધર્મ અને 3000 સંપ્રદાયો છે. હે, ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય. બીજી બાજુ આપણી બોગસ એજ્યુકેશન સિસ્ટમ છે, જ્યાં 5000 નોકરીઓ માટે 10 લાખ લોકો લાઈનમાં ઉભા છે. આવા સમયે બરોબર છે જીવનની તૈયારી કરવી, પરીક્ષાઓ આપવી, આ તો ધીસ ઇઝ ઓલ પ્રોસેસ ઓફ લાઈફ. પણ એક સારા માણસ બનવું. વિવેકાનંદને વાંચીએ, સરદાર પટેલને વાંચીએ, સરદાર પટેલનું પુતળું જોવા જઈએ, પણ સરદાર પટેલ ગુજરી જાય ને, ખિસ્સામાં 150 રૂપિયા હોય અને એ મણિબેનને કે સરકારી કોર્સમાં આપી દે, એને પટેલ કહેવાય. આ પટેલ અને આ વિવેકાનંદના પુતળા તો તમે રાખી શકો ને એનું નામ લઈ શકો. વરઘોડા કાઢે, ઉઠો જાગો, ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ઉઠાડે કોણ? ધ્યેય કોણ બતાવે? અને મંડ્યા. અત્યારે લગભગ છોકરાઓ સરકારી નોકરીઓ કેમ શોધે છે? બહુ કરવું. જો સાહેબ છે ને, હું પાલનપુર ચંદ્રકાંત બક્ષીના ગામનો છું. અમારી જબાન બહુ ખરાબ હોય પટેલ જેવી, પણ દિલ બહુ સાફ હોય. જેવો ઠોકી દઈએ. મને લગભગ બીજી વાર નહીં બોલાવતા લોકો, કે હાલ બધું પતાઈ જશે, પણ ના બોલાતા આપણો ક્યાં ધંધો છે? ભોગવશે કિશન ને આરે. મારે કોંગ્રેસ ભાજપ કોઈથી લેવા દેવા. હું માનું છું 5000 વર્ષની સંસ્કૃતિ વાળો આ દેશ, શકો, હુણો, આર્યો, અંગ્રેજો, મોગલો આપણી પત્તર ઠોકીને ગયા. આ દેશ અડીખમ બને અને હજી 10 વર્ષમાં દુનિયાની પત્તર ઠોકે એવો બનશે. એનું કારણ આ કોંગ્રેસ ભાજપ નથી, આપણે લોકો છે. આ દેશમાં એક તાકાત છે, યુવાનોમાં એક તાકાત છે. પણ તકલીફ શું છે? 65 કરોડ યુવાનો છે આ દેશ પાસે. કેટલા કેટલા? ઓલિમ્પિકમાં એક ગોલ્ડ મેડલ આવે આવે આટલા માટે રહી ગયું, રહી જાય 10 સાલ. અને પેલા જાપાન ને ચાઇના આવડા છે, 15, 20, 50, 80, અને આપણે બ્રોન્ઝ નોમિનેશન. બધા બાયલા છે. દીકરા દીકરીઓ એક વાત ધ્યાનથી સાંભળજો કે તમે અધિકારી બનવાના છો. જે દેશમાં પટાવાળા બનવા માટે 12મું પાસ જોઈતું હોય ને, એ દેશના MLA, MP ને મિનિસ્ટરો અંગૂઠા છાપે ને ત્યાં આ જ થાય. આ લોકશાહીનો માઇનસ પોઈન્ટ છે. તમે કાલે અધિકારી બનશો અને એક અભણ નેતા તમને શીખવાડશે કે રાજ ના કરતા હોય. સ્કૂલ કોલેજોની અંદર ભણેલો MA PhD કરેલો શિક્ષક હાથ જોડીને ઉભો હોય અને અભણ નેતા વચ્ચે જતો હોય. આનાથી ખરાબ કોઈ દ્રશ્ય હોય? આ પાપ કરશો નહીં. સમાજની અંદર સંસ્કારોની, ભણતરની વેલ્યુ છે. અભણ માણસો ખરાબ છે એવું મારું કહેવું નથી. ગુજરાતના 100 કરોડપતિઓને મળ્યો, એકે 10 ચોપડી પાસ નથી. 10,000 કરોડનું ટર્નઓવર, 20,000 કરોડનું ટર્નઓવર. સંજયભાઈ એમાં એવું છે ને, ગોવિંદ કાકા નો ભણેલા તો ભાડે મળે, આવું કે બોલો.